ગુજરાત રાજ્યના પ્રદેશ કાર્યાલય કમલમમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાજ્યસભાના ઉમેદવારોને લઈ અને મનોમંથન કરવામાં આવશે। શાહની અધ્યક્ષતામાં રાજ્યસભાની ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તે મુદ્દે મનોમંથન કરાશે। આ સાથે મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા ગુજરાતમાં થનારી ઉજવણીને લઈને પણ યોજાનાર કાર્યક્રમો અંગે આખરી ઓપ આપવામાં આવશે। ગુજરાત કોટામાં હાલથી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકેરિયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની મુદત પૂર્ણ થઈ રહી છે। 18 જૂને યોજાનારી ચૂંટણીને લઈ રાજ્યસભામાં કોને મોકલવા તે મુદ્દે ભાજપે ઉમેદવારોની શોધખોળ શરૂ કરી છે, જેને લઈને ભાજપ હાઈકમાન્ડ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે। શાહની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ભાજપ તરફથી દિલ્હી દરબારમાં મોકલવામાં આવેલા સંભવિત ઉમેદવારોના નામોની પેનલ તૈયાર કરવા રાજકીય મંથન કરાશે। પ્રદેશ સ્તરેથી નક્કી કરેલા નામો પર આખરી મહોર માટે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને યાદી મોકલવામાં આવશે। રાજ્યસભાની ચૂંટણી ઉપરાંત આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવાના અન્ય કાર્યક્રમો અંગે પણ સઘન વ્યૂહરચના ઘડવામાં આવશે। તો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ અને ઐતિહાસિક 12 વર્ષના શાસનકાળ પૂર્ણ થવા પર આ નિમિત્તે દેશભરમાં ગુજરાતમાં પણ યોજાનાર મહાઅભિયાન અને કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ અહીંયા ગંભીર ચર્ચા કરવામાં આવશે। 1 કલાકની બેઠક ગુજરાત ભાજપ માટે આગામી સમયની દિશા અને દશા નક્કી કરનારી સાબિત થશે। તો આજથી 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જેમાં કમલમ ખાતે બેઠક મળવા જઈ રહી છે। બેઠકમાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવશે। રાજ્યસભાની જે ચૂંટણી આવી રહી છે તેમાં ગુજરાતમાંથી કયા ચહેરાને સ્થાન આપવું તે નામ ઉપર મહત્વની ચર્ચા કરવામાં આવશે।